વોટ્સ એકચ્યુઅલી હેપનિંગ ઇન માય ચાઇલ્ડ્સ બ્રેઇન. જ્યારે પણ પેરેન્ટ્સ ચિલ્ડ્રનને કાઉન્સેલિંગ માટે લઈ આવે ને ત્યારે દે ઓફન આસ્ક મી, સર મારું ચાઇલ્ડ આટલું બધું ચીડચીડિયું કેમ થઈ ગયું છે, સર આટલો બધો ગુસ્સો કેમ કરે છે મારું બાળક, કેમ મારી સાથે પ્રોપર વાત કરતો જ નથી, અને આખો દિવસ સામા જવાબ આપ્યા રાખે. બટ વેરી ફ્યુ પેરેન્ટ્સ આસ્ક મી કે સર એકચ્યુઅલી મારા ચાઇલ્ડના મગજમાં શું ચાલી રહ્યું છે. આજકાલના બાળકો સવારે ઉઠે છે ને ત્યારથી જ પ્રેશર લઈને ઉઠે છે. પ્રેશર ટુ સ્કોર ગુડ માર્ક્સ, pressure to make parents happy and proud, pressure to fit in society, pressure to look good online, pressure not to fail and pressure to behave maturely. અને આ બધા પ્રેશરમાં ખરેખર એ લોકોનું માઇન્ડ ક્યારે રિલેક્સ કરતું જ નથી. મેજોરિટી ઓફ ચિલ્ડ્રન ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્રેસ ધેટ આઈ એમ સ્ટ્રેસ્ડ, અને એટલે જ એ સ્ટ્રેસ બીજી રીતે બહાર આવે. લાઈફ હજી પ્રોપરલી સ્ટાર્ટ પણ નથી કરી, બટ દે આર મોસ્ટલી મેન્ટલી ટાયર્ડ. આજકાલ પેરેન્ટ્સમાં એક કોમન બિહેવિયર નોટિસ કર્યું છે કે ક્યારે પણ એનું બાળક કંઈ પણ શેર કરવા આવે ને તો દે આર ઓલવેઝ બિઝી વિથ ધેર વર્ક, ફોન, એનીથિંગ. એન્ડ ઇન કેસ બાળક ક્યારેય પણ જો એક્સપ્રેસ કરી દે ને કે આઈ એમ સ્ટ્રેસ્ડ અથવા તો મને નથી ગમતું, તો ઇમિડિયેટલી દે રિએક્ટ કે એવું કાંઈ ના હોય, તું હજી નાનો છો, તાને આવું બધું નહીં વિચારવાનું. એન્ડ ધ સેડેસ્ટ પાર્ટ, ડ્યુ ટુ ધીસ ચિલ્ડ્રન ફીલ મને કોઈ સમજતું જ નથી. વેન ચિલ્ડ્રન ફીલ they are emotionally unseen for long, they stop express feeling and their behavior starts speaking. ગુસ્સો કરવો, મોબાઈલમાં જ રહેવું, કોઈની સાથે વાત ના કરવી. એટલે જ આજકાલ બિહેવિયરને કંટ્રોલ કરવા કરતાં પણ વધારે ચાઇલ્ડના ઇમોશન્સને સમજવું વધારે જરૂરી છે. Stay tuned with the Neuronurture to get the further insights in the child psychology series.